ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ઘરે રજા પર આવેલા આર્મી મેનનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ આર્મી મેન અગાસીમાં સૂવા ગયા હતા અને સવારે તેઓ મૃત હાલતમાં મળ્યા હતા। મૃતકની ઓળખ આસિફભાઈ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે। તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને હાલ તેમની પોસ્ટિંગ ઉત્તરાખંડમાં હોવાનું જણાવાયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। પાછળ ઉભા રહો, વાંધો નહીં તમતારે જગ્યા ન્યાનો હવે આજે એક અમારો ઘાટી સમાજનો એક યુવાન આસિફભાઈ જમાલભાઈ પરમાર જે ઉત્તરાખંડની અંદર આર્મીમાં ફરજ બજાવતા હતા, એમના ફાધર મધરનો મોટો દીકરો હતો, ઘરનો મોભી હતો। રમજાન માસ હોવાથી એના મા બાપને મળવા માટે, પરિવારને મળવા માટે, ઈદ બધાવવા માટે એ તારીખ 23ના રોજ ભાવનગર મુકામે તેમના ઘરે આવેલા। આજ રોજ તેમના નિવાસસ્થાને અચાનક એમનું મૃત્યુ થયેલ છે। એના માટે આજે મદીનાબાગની અંદર એનું શબને લાવેલા છે અને અત્યારે 4 વાગે એમને અવ્વલ મંજિલે અહીંયા મદીનાબાગથી કબ્રસ્તાને લઈ જવામાં આવશે। અમારા ઘાટી સમાજ માટે એક યુવાન તરવૈયો અને ભારત દેશની રક્ષા માટે એક નવજુવાન અમારા ઘાટી સમાજનો એક હીરો કે જે દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવનાવાળો આજ અલ્લાહને પ્યારો થઈ ગયો છે। તો એક અમે ઘાટી સમાજ બહુ દિલગરી વ્યક્ત કરી છે। અમારો સમાજ આજ દુઃખની અંદર છે, પણ એક ઉપરવાળાને આગળ આપણું કાંઈ હાલતું નથી। ઉપરવાળાએ જેટલી જિંદગી હોય એટલું તે જીવ્યા, પણ એનું જીવન આપણે ઉપરવાળા આગળ પ્રાર્થના કરીએ, દુઆ કરીએ કે અલ્લાહ તાલા એને જન્નતમાં આલાવાળો મુકામ આપે, જન્નતુલ ફિરદૌસ સદા ફરમાવે, એના મા બાપને, કુટુંબ કબીલાને અને
એના સગા સંબંધીને અમારા કાંચી સમાજને સબર કરવાની તોફીક આપે. અત્યારે જે સરકાર દ્વારા અહીંયા શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? આજે સરકાર દ્વારા અમને હમણાં કહી ગયા છે, પોલીસ પરિવારમાંથી આવેલા હતા તો એને એમ કીધું કે અમે 4 વાગે અહીંયા આવવાના છીએ, તો અમારે ગાર્ડ ઓફ ઓનર આપવાનું છે. આ એક આર્મીમાં હતા અને એક દેશની અંદર રક્ષા માટેનો યુવાન તરવૈયા હતા અને ચાલુ નોકરીમાં હતા. તો એને આજે હવે અવ્વલ મંજિલે લીધા પહેલા અહીંયા અમારે મદીનાબાગની આગળ એને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે અહીંયા આવેલા છે.